જય સ્વામિનારાયણ ટુ ઓલ ઓફ યુ. સ્વામિનારાયણ ગુરુકુળના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. તો આજનો વિષય છે ગણિત અને ધોરણ 5. તો ચેપ્ટરનું નામ છે રાષ્ટ્રીય ફળ કેરી. તો રાષ્ટ્રીય ફળ કેરી ચેપ્ટર ઉપર જતા પહેલા ભારતના અન્ય રાષ્ટ્ર ચિહ્નો વિશે વાત કરી લઈએ. તો ભારતના રાષ્ટ્ર ચિહ્નો પહેલું છે રાષ્ટ્ર ચિહ્ન અશોક સ્તંભ. ભારતનું રાષ્ટ્ર ચિહ્ન છે અશોક સ્તંભ, બરાબર. સારનાથ ખાતે અશોક સ્તંભ એટલે કે સારનાથ જગ્યાનું નામ છે, ત્યાં આવેલો અશોક સ્તંભ. 3 સિંહો વાળી આકૃતિ, ટોટલ 4 સિંહ છે પણ એક સિંહ પાછળની બાજુ હોય એટલે એ દેખાતો નથી, એટલે 3 સિંહો વાળી આકૃતિ કહેવાય. ત્યાં લખ્યું છે સત્યમેવ જયતે એટલે કે હંમેશા સત્યનો વિજય થાય. લોકડાઉનમાં આપણે સિરિયલો જોઈ રામાયણ મહાભારત, બરાબર. તો મહાભારતમાં એવું કે છે કે જે વ્યક્તિ ધર્મની સાથે ચાલતો હશે એનો વિજય થશે. તો એવી રીતે અહીંયા લખ્યું છે સત્યમેવ જયતે, હંમેશા સત્યનો વિજય થાય. બીજી વસ્તુ છે રાષ્ટ્રગાન. ભારતનું રાષ્ટ્રગાન તો કઈ જન ગણ મન, જેના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર. ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન, જેના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર. તો આ યાદ રાખવા માટે જો આ નીચે અંડરલાઈન કરી છે એ શબ્દો બોલવાના તમારે. ગાજર, ગાજર યાદ રાખવાનું. રાષ્ટ્રીય ગાન જન ગણ મન, જેના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર. આપણે જ્યારે થિયેટરમાં મૂવી જોવા જઈએ તો શરૂઆતમાં 20 સેકન્ડ 22 સેકન્ડ માટે રાષ્ટ્રીય ગાન વાગતું હોય છે, બરાબર, નેશનલ એન્થમ. તો ત્યારે આપણે સીટ ઉપરથી ઊભા થવું પડે રિસ્પેક્ટ આપવા માટે. બીજું છે રાષ્ટ્રગીત. રાષ્ટ્રગીત છે વંદે માતરમ, જેના રચયિતા છે બંકિમચંદ્ર ચેટર્જી. બીજું છે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ, જેના રચયિતા છે બંકિમચંદ્ર ચેટર્જી. ચોથું છે રાષ્ટ્રીય પંચાગ. પંચાગ એટલે કે કેલેન્ડર. જેમ કે અંગ્રેજી મહિનાઓનું છે, અંગ્રેજી મહિનાઓનું કેલેન્ડર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. એવી રીતે આપણો ગુજરાતી મહિનાઓ છે કારતક, માગશીર, પૌષ, માહ, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, બરાબર. અંગ્રેજી મહિનાઓ, ગુજરાતી મહિનાઓ. તો એવી રીતે કીધું છે કે પ્રથમ મહિનો ચૈત્ર, શક સંવતનો પ્રથમ મહિનો ચૈત્ર, બરાબર. પાંચમું છે રાષ્ટ્રીય પ્રાણી વાઘ. રાષ્ટ્રીય પ્રાણી પહેલા સિંહ હતું પણ પછી વાઘની સંખ્યા ઓછી થવા માંડી, લુપ્ત થતું પ્રાણી થયું, એનો શિકાર થયો, જેના લીધે એની સંખ્યા ઓછી થવાના લીધે રાષ્ટ્રીય પ્રાણી સિંહને બદલે વાઘ કરી નાખ્યું છે. છઠ્ઠું છે રાષ્ટ્રીય પક્ષી. તો રાષ્ટ્રીય પક્ષી મોર. રાષ્ટ્રીય પુષ્પ, પુષ્પ એટલે કે ફૂલ, રાષ્ટ્રીય પુષ્પ કમળ. રાષ્ટ્રીય વૃક્ષ વડ. આપણું ચેપ્ટર નું નામ છે રાષ્ટ્રીય ફળ કેરી એટલે કે કેરી આંબા ઉપર હોય, તો રાષ્ટ્રીય વૃક્ષ વડ એ છે રાષ્ટ્રીય ફળ એટલે કે આંબાના વૃક્ષ ઉપર જે ફળ આવે છે કેરી, એ રાષ્ટ્રીય ફળ છે. અને આ લખ્યું છે રાષ્ટ્રીય વૃક્ષ, તો રાષ્ટ્રીય વૃક્ષ આપણું વડ છે. એના પછી રાષ્ટ્રીય ફળ કેરી ચેપ્ટર નું નામ છે. પછી છે રાષ્ટ્રીય નદી. રાષ્ટ્રીય નદી આપણી ગંગા, બરાબર, હિમાલયમાંથી નીકળે છે, સૌથી લાંબી. રાષ્ટ્રીય જળચર જીવ ડોલ્ફિન. રાષ્ટ્રીય જળચર જીવ એટલે કે પ્રાણી ડોલ્ફિન છે. પછી છેલ્લું છે રાષ્ટ્રીય વિરાસત પશુ હાથી. રાષ્ટ્રીય વિરાસત પશુ એટલે કે જે વારસાગત પ્રાણી છે તો કઈ હાથી. આનો લખી લો આને. તો આપણે ભારતના રાષ્ટ્ર ચિહ્નો વિશે વાત કરી લીધી. હવે આપણે પાછા આવી જઈએ ચેપ્ટર ઉપર. ચેપ્ટરમાં પેજ નંબર 1 ખોલશો તો એમાં લખેલું જણાશે. પહેલું લખ્યું છે કાંજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે. એટલે આ એક જાપાનનું સાહિત્યિક સ્વરૂપ છે જેનું નામ છે હાઇકુ. જાપાનનું સાહિત્યિક સ્વરૂપ હાઇકુ, જેમાં એવું કીધું છે કે હાઇકુનું બંધારણ રચાવવા માટે પહેલી પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર, ત્રીજી પંક્તિમાં 5 અક્ષર થવા જોઈએ. જો પહેલી પંક્તિમાં 5, બીજી પંક્તિમાં 7 અને ત્રીજી પંક્તિમાં 5 અક્ષર થાય તો એ હાઇકુનું બંધારણ કહેવાશે, બરાબર. પહેલી પંક્તિમાં 5 અક્ષર છે, જોઈએ આપણે. કાનજી સુણે 5 અક્ષર થયા 5. બીજું છે કોયલ કેરી કુંજ 3 ને 4 7 એટલે 5 + 7 અને ત્રીજું છે કેરી બગીચે 5 5 7 અને 5. તો આ લખશે 3 પંક્તિની રચના જેને કહેવાય હાઇકુ, જે જાપાનનું સાહિત્યિક સ્વરૂપ છે જેનું બંધારણ છે 5 + 7 + 5.
એટલે કે પહેલી પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર, ત્રીજી પંક્તિમાં 5 અક્ષર થાય. ટોટલ સરવાળો 17 થવો જોઈએ, બરાબર. અને બીજું એક વસ્તુ જોઈ લો અહીંયા કે 5 + 7 + 5 થવા જોઈએ. હવે તમને પ્રશ્ન એવો પૂછાય કે જાપાનનું નીચેનામાંથી જાપાનનું સાહિત્યિક સ્વરૂપનું બંધારણ કયું? તો એમાં તમને ઓપ્શન આપે 5-5-7, 5-7-5, 7-5-5. તો સાચો જવાબ આવશે 5 + 7 + 5, બરાબર. ખાલી 17 અક્ષર નથી જોવાના, પણ એ જોવાનું છે પહેલી પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અને ત્રીજામાં 5 અક્ષર, બરાબર. તો હવે સામેની સાઈડ જુઓ. મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર. મીઠી સુગંધી 5 અક્ષર, છું સોરઠની કેરી 7 અક્ષર, હું છું કેસર 5 અક્ષર. 5 + 7 + 5 એટલે કે જાપાનનું સાહિત્યિક સ્વરૂપ હાઇકુ રચાઈ ગયું. તો અહીંયા લખ્યું છે કેસર. આપણે કેરીનો પ્રકાર છે, બરાબર. આપણે આગળ ભણીશું કેરીના અલગ અલગ પ્રકારો વિશે. હાફૂસ, તોતાપુરી, લંગડા, બદામી, કેસર કેરી, બરાબર. કેસર કેરી વિશે હવે ટોપિક આવશે, તો આ લખી લો, આપણે આગળ ભણીએ. તો હવે એના પછીનો પેજ છે પેજ નંબર 2. તો પેજ નંબર 2 ઉપર તમને થોડી ઘણી આકૃતિ આપી છે, જે ભરત ગૂંથણ છે, સાડી છે, દિવાલ હોય એ બધા ઉપર કેરીની અલગ અલગ ડિઝાઇન કરેલી હોય તો એ તમને દેખાડી છે. બીજી વસ્તુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્યો છે અંદર લખેલા એને લખ્યા છે, તમારે અંડરલાઈન કરતા જવાનું છે. પહેલું છે કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય. તો આ લાઈન તમારી પહેલી છે શરૂઆતમાં, પેજ નંબર 2 માં જુઓ. કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય. બીજી વસ્તુ, ગુજરાતનો ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રસિદ્ધ છે. તો આપણે પેલા જિલ્લાના તાલુકાની બધી વાત કરી લઈએ. ભારત દેશ છે, બરાબર. ભારત દેશ એટલે કે રાષ્ટ્ર, બરાબર. તો ભારત દેશના 28 રાજ્યો, પેલા 29 હતા, પણ જમ્મુ કાશ્મીર છે એને અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવી નાખ્યું છે. એટલે 28 રાજ્યો, એમાં આપણું ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ, બરાબર. જિલ્લો ગીર સોમનાથ જિલ્લો. તો ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ, આપણે અત્યારે જ્યાં રહીએ છીએ અમદાવાદ જિલ્લો, બરાબર. તો એ રીતે કીધું છે ગીર સોમનાથ જિલ્લો. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકો, જિલ્લાની અંદર તાલુકા હોય, જેમ કે આપણા અમદાવાદ જિલ્લામાં 10 તાલુકા છે, એવી રીતે ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રસિદ્ધ છે. કેસર કેરી જે આપણે અત્યારે ઉનાળાની સીઝન હમણાં ગઈ તો તમે ખાધી હશે, બરાબર. તો આપણા તાલાળા તાલુકાની કેસર કેરી છે એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. બીજી વસ્તુ લખી છે તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહે છે. કેસર કેરીની રાજધાની, તો આપણે રાજધાની પર વાત કરીએ. રાજધાની એટલે કે પાટનગર કહી શકાય. જેમ ભારતનું પાટનગર છે દિલ્હી, ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર, ગુજરાતની રાજધાની કહેવાય. તો એવી રીતે તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહેવામાં આવે છે, બરાબર. એના સિવાય મેં વાત કરી દીધી કે જે ભરત ગૂંથણ હોય, પછી દિવાલ છે, સાડી ઉપર જે કેરીના અલગ અલગ ડિઝાઇન કરેલી હોય, તો એના વિશે તમને થોડી ઘણી માહિતી તમને ચિત્રમાં દેખાડેલી છે. તો એ આપણે બુકમાં જોઈશું. આ લખ્યું છે એટલું તમારી બુકમાં અંડરલાઈન કરી નાખો. પછી તમને કીધું છે કે આંબે આવ્યા મોર વાર્તા કહીશું કોર. એટલે કે આંબો જે રીતે ઉગે છે એના વિશે વાત કરી છે કે સૌથી પહેલા મોર આવશે, બરાબર. એના પછી એને થોડું પાણી છાંટીશું આપણે, ને રાસાયણિક દવા છાંટીશું તો એના દ્વારા વૃક્ષ થોડું ઉગશે, બરાબર, આંબો. પછી એના પછી આંબા ઉપર કેરી આવશે. કેરીની ગુણવત્તા મુજબ દરેક કેરીઓને અલગ અલગ ઢગલા કરશે. પછી એ ઢગલાઓને માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવશે. માર્કેટ યાર્ડથી પછી આપણી જોડે મળશે કેરીઓ. તો એના વિશે તમને સમજાય છે કે આંબે આવ્યા મોર વાર્તા કહેશું કોર, બરાબર. હવે એના પછી દાખલો. તો દાખલાની હું રકમ નથી લખતો, રકમ હું બોલું છું, તમે જોઈ લો તમારી બુકમાં, અને દાખલો ગણું છું એ તમે જુઓ. તો રકમ હું વાંચું છું, તમે સાંભળી લો અને તમારી બુકમાં જુઓ.
પેજ નંબર 2 ઉપર સૌથી નીચે રકમ આપી છે કે એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે તો તમામ બાળકો તેને ખોલી કેરીનો ઢગલો કરે તો કુલ કેરીનો ઢગલો કેટલો થાય? અને બીજો પ્રશ્ન, તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? એટલે કે તમને એવું કીધું છે કે તમારા ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ હોય એની સંખ્યા ગણો. દરેક વિદ્યાર્થી 18 કેરીઓ હોય એવું એક બોક્સ લાવશે. ધારો કે આપણે ગણીએ દાખલો, ધારો કે તમારા ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે, બરાબર? તમારા ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા 30. આપણને શું કીધું છે કે એક બોક્સમાં 18 નંગ કેરી હોય એવું લાવશે આ બધા. બીજું લખ્યું છે એક બોક્સમાં એક બોક્સમાં 18 નંગ કેરી હશે, બરાબર? તમારા ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા 30 વિદ્યાર્થીઓ એક બોક્સ લાવશે અને દરેક બોક્સમાં ટોટલ 18 કેરીઓ હોવી જોઈએ. તો તમને પ્રશ્ન એવો કીધો છે કે તમામ બાળકો બધા બોક્સ ખોલશે છોકરાઓ તો ઢગલો થાય તો ઢગલામાં કેરીની સંખ્યા કેટલી? બરાબર? તો આપણે સિમ્પલ છે કે એક વિદ્યાર્થીના બોક્સમાં 18 નંગ કેરી હોય, એક વિદ્યાર્થીના બોક્સમાં 18 નંગ કેરી હોય તો આપણે વિદ્યાર્થીઓ 30 ધાર્યા હતા, બરાબર? તો 30 વિદ્યાર્થીઓના બોક્સમાં કેટલા નંગ કેરી હશે? બરાબર? ક્રોસ ગુણાકાર કરવાનો, ચોકડી ગુણાકાર 30 ગુણ્યા 18 છેદમાં 1. તો 30 ગુણ્યા 18 આપણે કરીએ અહીંયા. 8 × 24, 24 માં 4 અહીંયા વધી પડી 2 ઉપર, 3 × 3, 3 ને 2 5, બરાબર? તો 18 ગુણ્યા 3 આવ્યો જવાબ 54. અને અહીંયા શૂન્ય છે તો એને આપણે અહીંયા ઉમેરી દઈશું. તો ટોટલ 540 નંગ કેરી થઈ, બરાબર? શું કર્યું જો ફરીથી? એક વિદ્યાર્થીના બોક્સમાં 18 નંગ કેરી છે તો 30 વિદ્યાર્થીઓના બોક્સમાં કેટલા નંગ કેરી છે? બરાબર? ક્રોસ ગુણાકાર કર્યો, 30 ગુણ્યા 18 છેદમાં 1. તો 18 ગુણ્યા 3 54 જવાબ આવ્યો. તો 54 અને પાછળ આ શૂન્ય હતું તો શૂન્ય ઉમેરી દીધું એટલે કે 540 નંગ કેરી. હવે બીજો પ્રશ્ન જુઓ, એમાં છે કે તેમાંથી 10 કેરીની એક એવી ઢગલી કરવામાં આવે તો કેટલી ઢગલી થાય? એટલે કે અત્યારે શું હતું? એક બોક્સમાં 18 નંગ કેરીઓ હતી. હવે એવું કહે છે કે 18 નંગ છે ને એના બદલે 10 ના ભાગ કરો, એટલે કે 540 કેરીઓને 10 ના ભાગમાં અલગ કરો તો કેટલા ઢગલા થશે? તો આપણે શું કરીશું? 540 નંગ કેરી છે એના ભાગ્યા 10 કરી નાખીએ, બરાબર? તો 540 ભાગ્યા 10, આ શૂન્ય શૂન્ય ઉડી જશે તો જવાબ આવ્યો 54, બરાબર? બે જવાબ આપણે શોધવાના હતા. પહેલો પ્રશ્ન એવો હતો કે દરેક વિદ્યાર્થી એક બોક્સ લાવશે અને એક બોક્સમાં 18 કેરીઓ હશે તો ટોટલ કેટલી કેરી થાય? 540 નંગ કેરી થઈ. બીજો પ્રશ્ન હતો કે જે બોક્સમાં 18 નંગ કેરીઓ હતી એના બદલે 10 ની ઢગલીઓ કરો, તો 10 ની ઢગલીઓ કરીએ તો કેટલી ઢગલી થાય છે? તો જવાબ આવ્યો 54. કઈ રીતે? 540 જે આપણે કેરીઓ હતી એના ભાગ્યા 10, તો 540 ભાગ્યા 10 એટલે એક શૂન્ય ઉડી ગઈ, જવાબ આવ્યો 54. તો આપણો પહેલો દાખલો અહીંયા પૂર્ણ થયો. હવે સામેની સાઈડનો પેજ નંબર 3 માં દાખલો જુઓ. તો સામેની સાઈડના પેજ ઉપર પેજ નંબર 3 ઉપર તમને જે રકમ આપી છે શું કહે છે કે એક આંબામાંથી સીઝન દરમિયાન 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે. તો આંબાવાડીમાંથી સીઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે? તો આપણે દાખલો કરીએ. પ્રશ્નમાં પહેલા શું કીધું છે કે એક જ આંબામાંથી, એટલે કે એક ઝાડ હશે. નીચે કીધું છે આંબાવાડીમાંથી. આંબાવાડીમાં એક આંબો નહીં હોય, એક કરતા વધારે હશે, બરાબર? તો આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એની ઉપર આપણે ધ્યાન દેવાનું, કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ. તો આપણે પહેલા તો
એક આંબાની વાત કરી લઈએ. એક આંબા માટે 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ છે, તો બંનેનો આપણે ગુણાકાર કરીશું. 12 × 18. પહેલા સાદી રીતે ગુણાકાર કરીએ જેથી તમને સમજાય. પહેલા તો 2 અંકની છે એટલે અહીંયા 0, 1 એકા 8, 1 એકા 1, 2 એકા 16, 16 નું 6 અહીંયા વધી પડી 1, 2 એકા 2 અને 1 3, તો 6, 8 ને 9 10 11, 11 નો 1 અહીંયા વધી પડી 1, 1 ને 1 2, તો જવાબ આવે છે 216. બીજી રીતે આપણે ગુણાકાર કરીએ, એક જ સ્ટેપમાં પૂરો થાય એવી રીતે. તો 18 × 12. બીજી રીતે જે શોર્ટ ટ્રીક છે એમાં તમારે વચ્ચે થોડી જગ્યા છોડી દેવાની એટલે થાય. તો પહેલા આનો ગુણાકાર આની સાથે કરીશું, 2 નો ગુણાકાર 8 ની સાથે થશે. બીજા સ્ટેપમાં 2 નો ગુણાકાર 1 સાથે, 1 નો ગુણાકાર 8 સાથે. જો આપણે કરીએ 2 એકા 16, 16 નો 6 વધી પડી 1, 1 એકા 8, 2 એકા 2, તો 8 ને 2 10 થયા, વધી પડી 1 છેદ તે એટલે ટોટલ 10 ને 1 11, તો 11 નો એકડો વધી પડી 1, 1 એકા 1 અને વધી છે 1 એટલે 1 ને 1 2 થયા, તો જવાબ આવી ગયો 216. અહીંયા બે સ્ટેપમાં જવાબ આવશે અને ડાયરેક્ટ એક સ્ટેપમાં જવાબ આવી ગયો. ફરીથી કરું છું, જો 18 × 12. પહેલા આવી રીતના ઉપર ગુણાકાર થશે, તો 2 એકા 16, 16 નો છગડો વધી પડી 1. બીજું સ્ટેપ છે ક્રોસ ગુણાકાર, એટલે કે 2 એકા 2, 1 એકા 8 અને બંનેનો સરવાળો કરો, તો 2 એકા 2 ના 2 વત્તા 1 એકા 8 પ્લસ ઉપર જે વધી છે એ આપણે ગણવાની છે. તો 2 ને 8 10, 10 ને 1 11, 11 માં એકડો વધી પડી 1, 1 એકા 1 ને ઉપર છે વધી, એટલે જવાબ આવી ગયો ટોટલ 216. બરાબર, તો જવાબ આવ્યો 216. તો 12 × 18 જેમાં જવાબ આવે છે 216, એટલે કે એક આંબામાંથી ટોટલ 216 કિલોગ્રામ કેરી ઉતરે છે. હવે આપણે પ્રશ્ન એવો કીધો છે કે આંબાવાડીમાંથી, તો આંબાવાડીમાં એક આંબો એટલે કે એક ઝાડવું, આંબાવાડી એટલે કે એક કરતા વધારે છે. ધારો કે આંબાવાડીમાં 10 આંબા છે, આપણે ધારી લઈએ, તો એક આંબામાંથી 216 કિલોગ્રામ કેરી ઉતરતી હોય તો 10 આંબામાંથી કેટલી કેરી ઉતરશે? એક આંબામાંથી 216 કિલોગ્રામ કેરી ઉતરતી હોય તો 10 આંબામાંથી કેટલી ઉતરશે? ક્રોસ ગુણાકાર 216 × 10 છેદમાં 1, તો જવાબ આવ્યો 2160 કિલોગ્રામ. તો આપણને પહેલો જવાબ મળી ગયો 2160 કિલોગ્રામ. કુલ કેટલા કિલોગ્રામ હતું? તો જવાબ આવ્યો 2160 કિલોગ્રામ. બીજો પ્રશ્ન, કેટલા બોક્સ ભરાય છે? તો આપણે ઉપર શું વાત કરી કે 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાય છે. પ્રશ્નમાં જે લખ્યું છે એના આધારે જ દાખલો થશે. આપણે લખશું કે 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાતા હોય તો આપણે જવાબ આવ્યો 2160 કિલોગ્રામ. જો 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાતા હોય તો 2160 કિલોગ્રામના કેટલા બોક્સ ભરાશે? ક્રોસ ગુણાકાર 2160 × 18 છેદમાં 12, તો 2160 ભાગ્યા 12 કરીએ આપણે પહેલા. તો અહીંયા જે 21 સંખ્યા લખી છે એના કરતા 12 ના ઘડિયામાં આગળ જવાનું નથી. તો 12 એકા 12, 12 દુ 24, તો 24 થી 21 કરતા વધી ગયા. આપણે લખીશું 12 એકા 12. 11 માંથી 2 જાય તો 9, 1 માંથી 1 જાય તો 0, ઉપરથી 6 96 આવ્યો. 12 એકા 12, 12 દુ 24. આપણે આ 96 થી આગળ જવાનું નથી. તો 12 પંચા 60, 12 72, 12 સિત્તા 84 અને 12 એકા 96. 12 એકા 96 નીચે શૂન્ય આપે છે તેનો ઉપર ચડાવી દો. 180 × 18, બરાબર. તો હવે આપણે ગુણાકાર કરીશું 180 × 18 નો. તો 18 × 18 કરીએ અને પછી જે જવાબ આવે એમાં શૂન્ય ઉમેરી દઈશું. 180 × 18 તો 1 64, 64 નો 4 વધી પડી 6, 8 એકા 8, 8 ને 6 14, તો 4 8 4 12 વધી પડી 1, જવાબ આવ્યો 324. આ છે મેં સાદી રીતે ગુણાકાર કર્યો. આપણે શોર્ટ ટ્રીક વાળું કરી જોઈએ, બરાબર.
સૌથી પહેલા પાછળની સંખ્યા ઉપર ગુણાકાર કરવાનો શીખ્યું એટલું 64 નો 4 અહીંયા વધી પડી 6. સ્ટેપ નંબર 2 ક્રોસ ગુણાકાર અને એનો સરવાળો કરવાનો છે. તો એ 8 * 8 પ્લસ 8 * 1 = 8 પ્લસ ઉપર જે વધી છે 6 એને લખીશું. તો 8 ને 8 16 અને 16 ને 6 22. તો જવાબ આવ્યો 22. સરવાળો બરાબર. તો 22 ના 2 અહીંયા લખવાના, 3 ઉપર વધી પડશે બરાબર. તો 1 એકા 1 ઉપરની 3 વધી છે, 1 એકા 1 અને ઉપરના 3 છે સરવાળા કરવાના. તો ટોટલ આવ્યો જવાબ 324. ખબર પડી દાખલામાં? 324 જવાબ આવ્યો આપણો. તો અહીંયા આપણે લખીશું કે 324 બોક્સ. આપણને પ્રશ્નમાં બે સવાલ પૂછ્યા હતા કે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ થાય છે. તો કેટલા કિલોગ્રામ આવશે? 2160 કિલોગ્રામ. બીજો પ્રશ્ન કેટલા બોક્સ થાય છે? તો 324 બોક્સ થાય છે. ફરીથી એકવાર દાખલો કરાવું જોઈ લો. એક જ આંબામાંથી 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાય છે. તો આંબાવાડીમાંથી કુલ કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ થશે? તો પહેલા આપણે એક જ આંબાની વાત કરી કે 12 કિલોગ્રામના 18 બોક્સ છે. તો 12 ગુણ્યા 18 જવાબ આવે 216. હવે એક આંબામાંથી 216 કિલોગ્રામ કેરી ઉતરતી હોય તો ધારો કે આ આંબાવાડીમાં 10 આંબા છે. તો 10 આંબામાંથી કુલ કેટલા કિલોગ્રામ કેરી ઉતરશે? ક્રોસ ગુણાકાર 216 ગુણ્યા 10 છેદમાં 1. જવાબ આવ્યો 2160 કિલોગ્રામ. બીજો પ્રશ્ન કે કેટલા બોક્સ થાય છે? તો બોક્સ માટે આપણે પ્રશ્નમાં જોયું કે 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ થાય છે. તો આપણે લખીશું 12 કિલોગ્રામના 18 બોક્સ ભરાતા હોય તો 2160 જે જવાબ આવ્યો એના કેટલા બોક્સ ભરાશે? 2160 ગુણ્યા 18 છેદમાં 12. તો 2160 ના ભાગાકારમાં 12 કર્યો આપણે તો એનો જવાબ આવ્યો 180. 180 ગુણ્યા 18 કર્યો તો જવાબ આવ્યો 324. તો બે જવાબ મળી ગયા આપણને, 2160 કિલોગ્રામ અને 324 બોક્સ. લખી લો તમે નોટમાં. તો હવે એના પછીનો નીચેનો પ્રશ્ન જુઓ. નીચે તમને એવું કીધું છે કે તમારું વજન ખાલી જગ્યા. તમારું તમે વજન પૂછ્યું હતું તો મેં તમારામાંથી કોઈ એક વિદ્યાર્થીનું વજન લખ્યું છે કે 30 કિલોગ્રામ બરાબર. તમારું વજન તો મેં લખ્યું છે 30 કિલોગ્રામ હશે તમારું વજન કદાચ. તમારા જેવા 12 બાળકોનું વજન ખાલી જગ્યા કિલોગ્રામ. હવે તમારું વજન છે 30 કિલોગ્રામ. તો આપણે લખીશું કે એક વ્યક્તિનું વજન 30 કિલોગ્રામ છે. તો તમારા જેવા 12 બાળકોનું વજન કેટલા કિલોગ્રામ થશે? તો આપણા જેવા 12 વ્યક્તિઓનું વજન કેટલા કિલોગ્રામ? 12 ગુણ્યા 30 ક્રોસ ગુણાકાર તો 12 કરે 36 અને પાછળ આ શૂન્ય લગાવીશું તો જવાબ આવ્યો 360 કિલોગ્રામ. તમારા જેવા 12 બાળકોનું વજન આવ્યું 360 કિલોગ્રામ આવ્યો જવાબ. એના પછીનો પ્રશ્ન, તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય તેના કરતા આંબાવાડીની કુલ કેરીનું વજન વધારે કે ઓછું? તો આપણે જે આની ઉપરનો પ્રશ્ન કર્યો આંબાવાડી વાળો બરાબર, તો એમાં કુલ વજન કેટલું હતું? 2160 કિલોગ્રામ. તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે 12 બાળકોનું જે વજન થાય છે 360 કિલોગ્રામ, તો તેના કરતા આંબાવાડીની કુલ કેરીનું વજન વધારે કે ઓછું? તો આંબાવાડીનું કુલ કેરીનું વજન 2160 છે, જ્યારે આપણે જવાબ આવ્યો 360. તો ચોખ્ખી વસ્તુ છે 2160 જવાબ વધારે છે. તો અહીંયા લખીશું કે આંબાવાડીની કુલ કેરીનું વજન વધારે છે. તો તમારા બાળકોનું વજન થઈ ગયું. તો આપણે 360 કિલોગ્રામ જવાબ આવી ગયો. એના પછીનો પ્રશ્ન જુઓ. જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય અને કેરીનો ભાવ છે 75 રૂપિયા કિલોગ્રામ, તો એક મહિનામાં કેટલા કિલોગ્રામ કેરી જોઈએ અને કેટલા રૂપિયા ખર્ચ થશે? આપણે રકમ લખી દીધી છે. જો અઠવાડિયે 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય બરાબર, પ્રશ્ન જે પૂછ્યો છે એના ઉપર આપણે ધ્યાન દઈશું. એક મહિનામાં કેટલા કિલોગ્રામ કેરી જોઈએ અને ખર્ચો પૂછ્યો છે. તો અઠવાડિયાના 7 દિવસ હોય, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. તો અઠવાડિયાના 7 દિવસ થઈ ગયા. તો આપણે દિવસના આધારે કરીશું કે 7 દિવસ, એક અઠવાડિયાના 7 દિવસ છે બરાબર. તો આપણે અઠવાડિયું પહેલા તો લખી દઈએ.
અઠવાડિયું 7 દિવસ, તો કઈ 7 દિવસમાં 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય, 7 દિવસમાં 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો મહિનાના 20 દિવસમાં કેટલા કિલોગ્રામ કેરી ખવાશે? ક્રોસ ગુણાકાર 30 ગુણ્યા 5 છેદમાં 7, તો 3 પંચા 15, શૂન્ય લગાડી દો, નીચે આવશે 7, 150 ભાગ્યા 7. હવે કરીએ બાજુમાં 15 સુધી જવાનું છે, 15 થી આગળ નથી બોલવાનો, 7 નો ઘડ્યો તો કે 7 1 7, 7 2 14, 7 કરી 21, 15 કરતા વધી ગયો તો 7 2 14 લખીએ, 7 2 14, 1 આવ્યો તો પછી શૂન્ય. 10 સુધી પહોંચવાનું છે, 7 ના ઘડિયામાં 10 થી ઉપર ના જવું જોઈએ, 7 1 7, 7 2 14, તો 7 1 7 રાખીશું. 10 માંથી 7 જાય તો જવાબ આવશે 3. હવે નીચે 3 છે, ઉપર 7 છે, તો 7 ના ઘડિયામાં 3 આવતું નથી એટલે આપણે પોઈન્ટ મૂકીશું. પોઈન્ટ મૂક્યો એટલે નીચે શૂન્ય આવી જશે, બરાબર. તો હવે 30 સુધી આપણે જવાનું છે. 7 ના ઘડિયામાં 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28 અને 7 5 35, 35 વધી જાય છે, 7 4 28, બરાબર. તો જવાબ આવ્યો 21.4. 21.4 કિલોગ્રામ જે મહિનાની કેરી જોઈએ. આપણે જે પહેલો પ્રશ્ન હતો, એક માસમાં કેટલી કિલોગ્રામ કેરી જોઈએ, તો કે 21.4 કિલોગ્રામ કેરી જોઈએ. બીજો પ્રશ્ન કે ખર્ચો કેટલો થશે, તો અહીંયા તમને લખેલું છે કે કેરીનો ભાવ 75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે, તો આપણે એ લખીશું કે કિલોગ્રામ સામે ખર્ચ. 1 કિલોગ્રામ કેરીનો ભાવ 75 રૂપિયા છે, 1 કિલોગ્રામ કેરીનો ભાવ 75 રૂપિયા છે, તો આપણને જવાબ આવ્યો 21.4 કિલોગ્રામ. .4 કિલોગ્રામ કેરીનો ખર્ચો કેટલો? ક્રોસ ગુણાકાર કરવાનો. પોઈન્ટ છે ને થોડી વાર સાઈડમાં રાખીએ પછી છેલ્લે એડ કરીશું. તો બે સંખ્યા છે એટલે પહેલા તો 0 મૂકીશું. 7 4 28, 28 નો આટલો વધી પડી 2, 7 2 14, 7 1 7, 7 ને 2 9, 7 1 7 ઉપર વધી 2 છે તો એનો સરવાળો થશે, તો 7 1 7 ને વધી છે 2 એટલે 9, 7 2 14, નીચેનો જો 5 4 20, 20 ની શૂન્ય વધી પડી 2, 5 1 5, 5 ની 2 વધી છે એટલે 5 ને 2 7, 5 2 10, તો હવે આનો સરવાળો કરવાનો 0, 8 ની 7 15, 15 નો પાંચડો વધી પડી 1, 9 ને 1 10, 10 ની શૂન્ય વધી પડી 1, 4 ને 2 6 અને 1, તો જવાબ આવ્યો 16050. પણ આપણે અહીંયા પ્રશ્નમાં 214 લખ્યું છે, પોઈન્ટ હટાવી દીધો તો આપણે શું કરવાનું, જેટલી સંખ્યા પછી પોઈન્ટ છે એટલી સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકવાનો. પાછળથી એક સંખ્યા પછી પોઈન્ટ છે તો આપણે અહીંયા જવાબમાં પાછળથી એક સંખ્યા પછી પોઈન્ટ રાખીએ તો જવાબ આવ્યો 1605. આપણો જવાબ અહીંયા હતો 16050, પણ પોઈન્ટ હટાય તો એટલા માટે તો આપણે પોઈન્ટ પાછળ લગાડવો પડશે. તો સાચો જવાબ છે 1605. ખબર પડી ગઈ? ફરીથી કરાવી દઉં. કીધું છે અઠવાડિયાની 5 કિલોગ્રામ કેરી ખવાય છે, તો અઠવાડિયાના 7 દિવસ હોય તો આપણે લખ્યું 7 દિવસમાં 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો 30 દિવસમાં કેટલા કિલોગ્રામ? 20 ગુણ્યા 5 છેદમાં 7, જવાબ આવ્યો 21.4 કિલોગ્રામ. હવે બીજો પ્રશ્ન કે ખર્ચો કેટલો થાય છે, તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ છે 75 રૂપિયા, તો 21.4 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થશે? 214 ગુણ્યા 75, 21.4 છે પણ પોઈન્ટ આપણે હટાવી દીધો તો 214 ગુણ્યા 75 જવાબ આવે 16050. તો 16050 માં આપણે પાછળનો પોઈન્ટ મૂક્યો તો સાચો જવાબ આવ્યો 1605. બંને જવાબ મળી ગયા 21.4 કે 1605 રૂપિયા. લખી નાખો. તો એના પછીનો પ્રશ્ન જો નીચે શું લખ્યું છે કે જો કેરીની સીઝન 3 મહિના ચાલે અને નિયમિત કેરી ખવાતી હોય તો સીઝન દરમિયાન કુલ કેટલી કેરીની જરૂર પડશે અને કુલ ખર્ચો કેટલો થશે? એટલે કે ઉપરનો જે પ્રશ્ન હતો જ્યાં જવાબ આવ્યો કે એક મહિનામાં 21.4 કિલોગ્રામ કેરી ખવાય છે અને એક મહિનાનો ખર્ચો છે 1605 રૂપિયા.
તો એનો એક પ્રશ્ન હજી કન્ટિન્યુ છે. એમાં લખ્યું છે કે કેરીની સીઝન 3 મહિના ચાલે છે, તો 3 મહિના દરમિયાન કેટલા કિલોગ્રામ કેરી જોશે અને 3 મહિના દરમિયાન ખર્ચો કેટલો થશે. આપણે લખીશું કે 1 મહિનામાં 21.4 કિલોગ્રામ કેરી જોઈએ છે. 1 મહિનામાં 21.4 કિલોગ્રામ કેરી જોતી હોય તો અહીંયા પ્રશ્નમાં આપણને કીધું છે 3 મહિનામાં કેટલા કિલોગ્રામ કેરી ખવાશે. તો 21.4 ગુણ્યા 3 છેદમાં 1 ક્રોસ ગુણાકાર. તો આપણે સાઈડમાં કરીએ 214 ગુણ્યા 3 4 તરી 12 12 નો પકડો વધી પડી 1 3 એકા 3 3 ને 1 4 3 દુ 6 જવાબ આવ્યો છે 642. 642 છે પણ આપણે અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો આપણે પાછળની એક સંખ્યા પછી પોઈન્ટ રાખી દઈશું એટલે જવાબ આવ્યો 64.2 કિલોગ્રામ. પોઈન્ટ કેમ રાખ્યો? કેમ કે ગુણાકારમાં મેં પોઈન્ટ હટાવી દીધો હતો, તો જો તમે પોઈન્ટ હટાવો છો તો જવાબ લાવ્યા પછી ઉમેરવો પણ પડશે. પાછળથી જેટલી સંખ્યા પછી પોઈન્ટ હોય જવાબમાં એટલી સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો. પાછળની એક સંખ્યા પછી પોઈન્ટ હતો તો જવાબમાં એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દીધો. બીજો પ્રશ્ન છે કે ખર્ચનું અનુમાન કરો. 3 મહિના દરમિયાન 64.2 કિલોગ્રામ કેરી ખવાય છે તો એનો ખર્ચો કેટલો થશે. તો આપણે લખીશું કે 1 મહિનાનો ખર્ચો 1605 રૂપિયા છે. 1 મહિનાનો ખર્ચો 1605 રૂપિયા છે તો 3 મહિનાનો ખર્ચો કેટલો થશે? બરાબર, 1605 ગુણ્યા 3. તો 1605 ગુણ્યા 3 કરીએ 5 કરી 15 15 નો પાંચડો વધી પડી 1 3 ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર 0 જ આવશે પણ ઉપર અહીંયા વધી છે તો આપણે એને ઉતારીશું નીચે 1 3 6 18 18 નો આટલો વધી પડી 1 3 એકા 3 3 ને 1 4 તો જવાબ આવ્યો 4815. 4815 રૂપિયા થશે. ખબર પડી ગઈ? બે જવાબ આપણને શોધવાના હતા કે 3 મહિના દરમિયાન કેટલા કિલોગ્રામ કેરી ખવાશે અને એનો ખર્ચો. તો આપણે કરી દીધું કે 1 મહિનામાં 21.4 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો 3 મહિના દરમિયાન કેટલી, ક્રોસ ગુણાકાર. જવાબ આવ્યો 64.2. બીજો પ્રશ્ન કે 1 મહિના દરમિયાન 1605 રૂપિયાનો ખર્ચ થાય છે તો 3 મહિના દરમિયાન કેટલો? 1605 ગુણ્યા 3 જવાબ આવ્યો 4815 રૂપિયા. લખી નાખો. તો દાખલા પછી તમને થોડું સમજાયું છે કે પોપટ જેમ કાચી કેરીને ચાંચ મારે એવી રીતે નાના છોકરાઓ છે ગામડામાં તો એ આંબાવાડી છે, આંબો છે તો એને પથ્થરો મારીને કેરી પાડવાની હરીફાઈ કરે છે. તો કેરી પાડવાની હરીફાઈ કરે તો એમાં ઉપર પથ્થરો મારશે અને જો કેરી પડશે તો ઠીક છે અને કદાચ કેરી નહીં પડે તો પથ્થરો સામેની સાઈડ કોઈ વ્યક્તિ ઊભો હશે અને વાગી જશે. બરાબર, એટલે લખ્યું છે કે કેરી પડે નહીં તો માથા પણ ફૂટે, કેરી તૂટે નહીં તો માથા પણ ફૂટે. એટલે એના લીધે જે છોકરાઓ છે એના મમ્મીઓના જીવ પડી કે બંધાયેલા રહે એટલે મમ્મીને બીક રહે કે હારું પથ્થરો વાગી જશે તો. અને કીધું છે કે આ બધી વસ્તુઓ ખાલી ગામડામાં જ જોવા મળે. ગામડામાં કોયલના ટહુકા જોવા મળે, જ્યારે શહેરમાં વાહનોનો ઘોંઘાટ, માણસોનો ઘોંઘાટ એવું અંદર સમજાયું છે. બીજી વસ્તુ લખી છે કે કદાચ શહેરમાં આંબો હોય, ધારો કે કોઈ સોસાયટીમાં આંબો ઉગાડ્યો છે તો આંબા ઉપરથી કેરી લેવા માટે મહાભારત રચાઈ જાય એવું અંદર ચોપડીમાં તમને સમજાવ્યું છે કે ધારો કે શહેરમાં આંબો હોય તો કેરી લેવા માટે મહાભારત રચાઈ જાય. જેમ કે કેરી ઉગાડી હોય કોઈએ, પછી કોઈક વ્યક્તિ હોય જે રોજે રોજ એને પાણી આપતો હોય, બરાબર, પછી કોઈ એક એવું વ્યક્તિ હોય જેને દવાનો છંટકાવ કર્યો હોય એમાં, તો બધા ઝઘડવા માંડે કે આ કેરી હું લઈશ આમાંથી, એવી રીતે. તો એની નીચે તમને કેરીના ચિત્રો આપે છે તો તમને કીધું છે કે તમારે ચોકડીમાંથી કોઈ પણ એક કેરી તમારી નોટબુકમાં દોરવાની છે. હવે પાછળના પેજ ઉપર આવો તો આ થોડીક માહિતી લખેલી છે કે ભારત એક વર્ષમાં 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન કરે છે. 1,60,00,000 ટન. 1 કરોડ હોય તો કરોડમાં પાછળ 7 અંક હોય, લાખ હોય તો લાખમાં પાછળ 5 અંક હોય. જેમ કે 100 હોય 324
તો 3 અંક છે અને એની પાછળ બીજા 2 અંક 100 માં 2 અંક પાછળ લાગે જો 324 એટલે કે જે અંક આપ્યો છે એની પાછળ બીજા 2 અંક હોવા જોઈએ એટલે કે 100 1000 કીધું હોય તો 1000 નું કઈ રીતે થશે 3324 1000 માં સંખ્યાની પાછળ 3 આંકડા હશે તો 3000 પછી એની પાછળ 3 આંકડા છે બરાબર તો એવી રીતે અહીંયા કરોડ છે તો કરોડમાં સંખ્યાની પાછળ 7 આંકડા હશે તો જો 1 કરોડ 60 લાખ ટન અને એક બાજુમાં લખ્યું છે 1 ટન એટલે કે 1000 કિલોગ્રામ તો કહે છે કે ભારત એક વર્ષમાં 1 કરોડ 60 લાખ ટન કેરીનું ઉત્પાદન કરે છે બીજી વસ્તુ ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે એટલે કે સૌથી વધુ કેરીનું ઉત્પાદન આપણા ભારતમાં થાય છે યુપી એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્ય સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરે છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધારે વસ્તી છે પછી વિસ્તારની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ રાજ્ય બીજા નંબરે આવે છે ઉત્તર પ્રદેશ રાજ્ય વસ્તી ગણતરીમાં પહેલા નંબરે છે બીજી વસ્તુ વિસ્તારની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશનો બીજો નંબર આવે છે તો શું કહે છે ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે ત્રીજી વસ્તુ સૌથી મોટી કેરી 3.435 કિલોગ્રામની જે ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી પછી આ 3 વસ્તુ જોઈ લો ત્યાં સુધી તો શું કીધું છે કે સૌથી મોટી કેરી 3.435 કિલોગ્રામની જે ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી હવે કેરીના પ્રકાર વિશે થોડી માહિતી આપી છે કેરીના પ્રકાર જેમ આપણે આગળ વાત કરી કે ગીર સોમનાથનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રસિદ્ધ છે તો કેસર કેરી જો અહીંયા લખી બીજા નંબરની કેસર કેરીના પ્રકાર આપ્યા છે હાફૂસ કેરી કેસર કેરી તોતાપુરી કેરી લંગડો કેરી દશેરી કેરી અને બદામી કેરી એટલે તમને એવું કીધું છે અને ચોપડીમાં સાથે સાથે દરેકે દરેક પ્રકારનો એક ફોટો આપ્યો છે કેરીના પ્રકાર છે એનો એક ફોટો પણ આપ્યો છે એટલે તમે હવે જ્યારે આવતા વર્ષે કેરી ખરીદવા જાઓ તો ત્યારે કેરીને તમારે જોવાની છે અને કેરીનો પ્રકાર નક્કી કરવાનો છે આ 6 માંથી કયો પ્રકાર છે એ તમારે જાતે નક્કી કરવાનો છે તો જોઈ લો આને એકવાર તો એના પછી તમને પેજ નંબર 6 ઉપર આવી જાઓ પેજ નંબર 6 ઉપર તમને ગામડાની થોડીક વાતો કરી છે કે ગામડામાં જે આંબો હોય તો એના ઉપર પક્ષીઓ હોય કોયલનો અવાજ આવતો હોય કોયલના ટહુકા બરાબર એના પછી પ્રશ્ન આપેલો છે કે બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટરનું અંતર કાપે છે બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટરનું અંતર કાપે છે તો 10 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય બરાબર આપણે અહીંયા શોધીએ કે 1 કલાક આપણે લખીશું કલાક અને સામેની બાજુ સમય કે કિલોમીટર લખશે સોરી તો 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે તો કીધું છે 10 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય તો આપણે અહીંયા ઊંધું લખીશું કિલોમીટર લખીશું આ બાજુ અને સામેની સાઈડ કલાક કે 4 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય 1 કલાક છે 4 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાકનો સમય લાગે છે તો 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે ક્રોસ ગુણાકાર 10 ગુણ્યા 1/4 10 ભાગ્યા 4 કરીશું આપણે 10 સુધી ઘરે બોલવાનો છે 4 નો 10 થી આગળ નથી વધવાનું 4 કા 4 4 નો 8 4 કરી 12 વધી ગયા તો આપણે 4 નો 8 લખીશું વળી પડી 2 વધ્યા છે નીચે તો આપણે 4 નો 8 બરાબર 4 કરી 12 ચોકડું 16 4 5 20 અહીંયા પોઈન્ટ મૂકીશું તો નીચે શૂન્ય આવશે બરાબર પછી હવે 20 સુધી પહોંચવાનું છે તો કઈ 4 કા 4 4 નો 8 4 કરી 12 ચોકડું 16 4 5 20 તો 4 5 20 તો જવાબ આપણને મળી ગયો 2.5 એટલે કે 2.5 કલાક થઈ શકાય 2.5 કલાક કહી શકાય શું કહેવું છે કે બળદગાડો 1 કલાકમાં 4 કિલોમીટરનું અંતર કાપતું હોય તો 10 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય તો આપણે એને ઊંધું કરીને લખી જુઓ કે 4 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાકનો સમય લાગતો હોય તો 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે ક્રોસ ગુણાકાર 10 ગુણ્યા 1/4 તો 10 ભાગ્યા 4 કર્યું જવાબ આવે 2.5
તો 2.5 કલાક લાગે. એના પછી સામેના પેજ ઉપર જો પેજ નંબર 7, તો એમાં લખ્યું છે દિશા નક્કી કરો. આપણે દિશા જે 4 દિશાઓ મેઇન છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ટોટલ 8 દિશાઓ છે, પણ મેઇન 4 જ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો દિશા નક્કી કરવા માટે કીધું છે તો સૂર્ય જે બાજુ ઉગતો હોય ને એને પૂર્વ દિશા કહેવાય. અત્યારે હું સ્કૂલમાં છું તો પાછળની ભાગેથી સૂર્ય ઉગે છે અને સામેની સાઈડ આથમી છે, તો પૂર્વ દિશા થઈ. જે બાજુ સૂર્ય ઉગે છે એ પૂર્વ દિશા અને જ્યાં આથમ છે એ પશ્ચિમ દિશા. બરાબર? તો સૂર્ય પૂર્વ દિશા, સામેની સાઈડ પશ્ચિમ દિશા થશે. એ રીતે તમારા ઘરની દિશા અલગ હોય તો તમારે નક્કી કરવાની છે. બીજો પ્રશ્ન છે કે તમારી પશ્ચિમમાં રહેલી બે વસ્તુના નામ. પહેલા તો તમારે દિશા નક્કી કરવી પડશે. સૂર્ય જે દિશામાં ઉગતો હોય એ દિશા પૂર્વ અને એની સામેની દિશા છે એ પશ્ચિમ રાખવાની. શું કહે છે કે તમારી પશ્ચિમમાં રહેલી બે વસ્તુના નામ. તો મારી પશ્ચિમમાં અહીંયા બેન્ચીસ દેખાય છે તમારા ક્લાસની, તો હું અહીંયા લખીશ. બીજું શું દેખાય છે? ચોપડી એમાં મૂકી છે મેં બેન્ચીસ ઉપર. બોક્સ છે, મારું બેગ પડ્યું છે ત્યાં. બરાબર? તો આટલી વસ્તુઓ મેં લખી નાખી છે. તમારી પશ્ચિમમાં રહેલી વસ્તુઓના નામ. તો મેં આટલી વસ્તુ લખી છે, જોઈ લો. તો હવેનો પ્રશ્ન એવો છે કે અલગ અલગ પ્રકારના વાહનો વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવાની છે. તો અહીંયા ટ્રેક્ટર વિશે વાત કરી છે કે ટ્રેક્ટર છે એ 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. 1 કલાકનું 20 કિલોમીટર અંતર કાપે છે. તો પ્રશ્ન શું કહે છે? 3 કલાકે કેટલું અંતર કાપશે? અને બીજો પ્રશ્ન કે 85 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય. તો આપણે અહીંયા લખીશું કે 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે ટ્રેક્ટર. 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો અહીંયા પ્રશ્નમાં કીધું છે 3 કલાક. તો 3 કલાકે કેટલા કિલોમીટરનું અંતર કાપશે? ક્રોસ ગુણાકાર 20 તરી 60. બરાબર? તો જવાબ મળી ગયો પહેલો આપણને કે 3 કલાકે 60 કિલોમીટરનું અંતર કાપશે. બીજો પ્રશ્ન 85 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય. તો આપણને અહીંયા સમય પૂછ્યો છે. તો આપણે આ બંનેને ક્રોસ કરી નાખશું. કિલોમીટર લખીશું પહેલા, પછી સમય. કે 20 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાકનો સમય લાગે છે. તો 85 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? ક્રોસ ગુણાકાર 85 ગુણ્યા 1 છેદમાં 20. તો આપણે અહીંયા કરીએ 85 ભાગ્યા 20. 20 ચોક 80. બરાબર? કેમ કે 20 50 100 થઈ જાય, જે 85 થી વધી જાય છે. તો 20 ચોક 80. 5 વધ્યું છે તો આપણે અહીંયા પોઈન્ટ મૂકીએ એટલે નીચે શૂન્ય આવશે. ફરીથી 20 એકા 20, 20 ટુ 40. તો 20 ટુ 40. 10 વધ્યા છે. હજી એક વાર તો શૂન્ય આવશે છે. તો 20 ચોક 80, 20 પંચા 100. તો આપણને જવાબ મળી ગયો 4.25. કેટલું? 4.25 કલાક લાગશે. પહેલો પ્રશ્ન આપણને એવું કીધું હતું કે 3 કલાકે કેટલું અંતર કાપશે. તો જો ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપતું હોય, 1 કલાકે 20 કિલોમીટરનું અંતર કાપતું હોય, 3 કલાકે કેટલું? ક્રોસ ગુણાકાર 20 ગુણ્યા 3, 60 કિલોમીટર આવ્યો. બીજો પ્રશ્ન તો 85 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય. આ કલાક કિલોમીટરને આપણે ઊંધું કરી નાખ્યું, કિલોમીટર અને સમય. તો 20 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કપાતું હોય તો 85 કિલોમીટરનું અંતર કેટલા સમયમાં કપાશે? 85 ગુણ્યા 1 છેદમાં 20. તો જવાબ આવ્યો 4.25 કલાક. લખી લો. તો હવે પેજ નંબર 9 ઉપર આવી જાઓ. પેજ નંબર 9 માં તમને જે દાખલો આપ્યો છે કે વાહનોનું લિસ્ટ આપ્યું છે. બળદગાડું, છકડો, ટ્રેક્ટર અને ટ્રક. બાજુમાં લખ્યું છે કે એક ફેરામાં થતું વહન. કે બળદગાડું છે એક ફેરામાં 200 કિલોગ્રામ કેરી લઈ જાય છે અને બળદગાડાની ઝડપ લખી છે 4 કિલોમીટર.
એટલે કે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે. છકડો છે એ 600 કિલોગ્રામ કેરી લઈ જશે એક ફેરામાં અને એ 1 કલાકમાં 12 કિલોમીટર અંતર કાપશે. તો પ્રશ્ન તમને એવો પૂછ્યો છે કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. જે 4 વાહનો આપ્યા છે તો એ 7 ફેરામાં કુલ કેટલી કેરીઓ લાવશે. અહીંયા તમને એક ફેરામાં લખેલી છે તો આપણે સિમ્પલ બાજુમાં 7 વડે 4 ને ગુણાકાર કરી નાખીએ એટલે ચારે 4 વાહનોની આપણને મળી જશે. પ્રશ્ન શું છે જોઈ લો કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. તો દરેકે દરેક સંખ્યાને 7 વડે ગુણી નાખીએ. 2 સિત્તા 14 પાછળ મીંડા લગાડી દો જેટલા હોય એટલા 1400. 6 સિત્તા 42 પાછળ 2 શૂન્ય. 8 સિત્તા 56 પાછળ 2 શૂન્ય લગાડી દો અને છેલ્લું 6 સિત્તા 42 અને પાછળ 3 છે તો અહીંયા 3 લગાડવાના. તો આપણને જવાબ મળી ગયો કે બળદગાડું પોતાના 7 ફેરામાં 1400 કિલોગ્રામ, છકડો છે 4200, ટ્રેક્ટર છે 5600 અને ટ્રકનું 42000. હવે બીજો પ્રશ્ન જુઓ કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે. ટ્રેક્ટર છે ટ્રેક્ટરનું જો ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે બરાબર. તો અહીંયા પ્રશ્ન એવું કીધું છે કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે. તો આપણે શું કહીશું કે 1 કલાકમાં ટ્રેક્ટર 20 કિલોમીટરનું અંતર કાપે છે બરાબર. તો 6 કલાકમાં કેટલું અંતર કાપશે. ક્રોસ ગુણાકાર 20 ગુણ્યા 6 છેદમાં 1 2 × 12 શૂન્ય કિલો 120 કિલોમીટર. પાછળ એકમ લખવો જરૂરી છે. 1 કલાકમાં ટ્રેક્ટર 20 કિલોમીટરનું અંતર કાપતું હોય તો 6 કલાકમાં કેટલા કિલોમીટરનું અંતર કાપશે. ક્રોસ ગુણાકાર 20 ગુણ્યા 6 2 × 12 શૂન્ય મૂકી દો નીચે 120 કિલોમીટર. બીજો પ્રશ્ન જુઓ કે છકડો રિક્ષા છે. છકડો રિક્ષા આઈ રહી. છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે બરાબર. તો છકડાની સ્પીડ કેટલી છે એ જોઈ લો. એક છકડો છે એ 1 કલાકમાં 12 કિલોમીટરનું અંતર કાપે છે. પ્રશ્ન આપણને શું કીધું છે કે 60 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય. તો આપણે શું લખીશું કે 12 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાકનો સમય લાગે છે છકડા માટે. અને છકડો નામ લખીએ અને આ ટ્રેક્ટર. તો છકડો છે એ 12 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાકનો સમય લે છે. તો પ્રશ્નમાં કીધું છે કે 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. ક્રોસ ગુણાકાર 60 ગુણ્યા 1 છેદમાં 12. તો 60 ભાગ્યા 12 કરવાનું છે. 12 ના ઘડિયામાં 60 આવે છે તમે યાદ કરો. 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48 અને 12 પંચા 60. તો જવાબ આવી ગયો 5. તો આપણે અહીંયા લખીશું કે 5. 5 પણ શું એકમ સાથે લખવાનું. તો આપણે લખવાનું કે 5 કલાક. ત્રણ પ્રશ્નો આપણને પૂછ્યા હતા. પહેલો પ્રશ્ન શું હતો કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરીનું વહન કરશે. તો આપણે શું કર્યું જે રકમ હતી એના ગુણ્યા 7 કરી દીધા એટલે જવાબ આવી ગયો. બીજો પ્રશ્ન હતો કે ટ્રેક્ટર છે એ 6 કલાકમાં કેટલું અંતર કાપશે. તો ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપતું હોય તો 6 કલાકમાં કેટલા કિલોમીટરનું અંતર કાપશે. ક્રોસ ગુણાકાર 20 ગુણ્યા 6 2 × 12 અને શૂન્ય નીચે મૂકી દો એટલે 120. પણ શું તો કે 120 કિલોમીટર. કિલોમીટર છે એનો એકમ. પછી અહીંયા કે છકડો. છકડા વિશે ત્રીજો પ્રશ્ન કે છકડો 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે. તો છકડા વિશે શું કીધું છે અહીંયા 12 કે 12 કિલોમીટર અંતર 1 કલાકમાં કાપે છે. તો 60 કિલોમીટરનું અંતર કાપવા કેટલો સમય લાગશે. 60 ગુણ્યા 1 છેદમાં 12. 12 પંચા 60 જવાબ આવી ગયો 5 કલાક. તો ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ મળી ગયા. લખી નાખો. તો હવે
પછીના પેજ ઉપર આવી જાઓ, ત્યાં લખ્યું છે કે કેટલીક મોટી સંખ્યાઓ જેમ કે લાખ, હજાર અને કરોડ. તો લાખ, હજાર અને કરોડ વિશે આપણે જોઈ લઈએ કે લાખમાં તમને એવો પ્રશ્ન પૂછેલો છે કે લાખમાં પાછળ કેટલા મીંડાઓ હોય છે? તો લાખમાં પાછળ 5 છે. જો 5 શૂન્ય છે, અહીં લખ્યું છે 5. બીજું છે હજાર. હજારમાં પાછળ કેટલા શૂન્ય છે? તો કે 3. એના પછી કરોડ, તો કરોડમાં 7 છે, બરાબર. એના સિવાય તમે ધમાલ પિક્ચર જોયું હોય તો એમાં 10 કરોડનો આંકડો બોલે છે, બરાબર. 10 કરોડનો આંકડો બોલે છે તો આપણે 10 કરોડ લખીએ. 10 લખવાનું, પછી કરોડ એટલે 7 મીંડા આવશે. તો 10 કરોડનો આંકડો મેં અહીંયા લખ્યો છે, જોઈ લો આ કરાયું હોય. પછી એની નીચે તમને વાહનોની વાત કરી છે. પ્રશ્ન પૂછ્યો છે કે આપના વિસ્તારમાં 2 લાખ વાહનો હોય તો તેમાંથી અડધા ટ્રક છે, તો ટ્રકની સંખ્યા શોધો, બરાબર. તમને અહીંયા કીધું છે 2 લાખ વાહનો છે, જેમાંથી અડધા ટ્રક છે, તો ટ્રકની સંખ્યા શોધો. અડધા એટલે શું? તો કે 2 લાખના અડધા કરવાના આપણે. પહેલા તો 2 લાખ સંખ્યા લખતા આવડવી જોઈએ. લાખ એટલે કે આપેલી સંખ્યાની પાછળ 5 અંક હશે, તો 2 અને એની પાછળ 5 મીંડા થઈ ગયા. શું કીધું છે? 2 લાખના અડધા, તો ટ્રક જ છે. અડધા એટલે કે ભાગ્યા 2 કરી નાખવાનું, તો જવાબ આવશે 1 લાખ, બરાબર. તો ટ્રકની સંખ્યા આપણને મળી ગઈ. ટ્રકની સંખ્યા છે 1 લાખ. એના પછીનો પ્રશ્ન જુઓ. ચોથા ભાગના ટ્રેક્ટર છે, તો ટ્રેક્ટરની સંખ્યા શોધો. 2 લાખ છે, એના ચોથા ભાગમાં કરવાનું છે, બરાબર. તો 2 લાખ લખવાનું પહેલા તો, અને એના ચોથા ભાગ એટલે કે 1/4. તો 4 વડે અહીંયા ભાગાકાર કરશું તો 4 પંચા 20, અને બાકીના પાછળના શૂન્ય એમના એમ મૂકી દેવાના છે. 4 પંચા 20, બાકીના શૂન્ય એમના એમ મૂકી દીધા, એટલે જવાબ આવ્યો 50,000. શું છે 50,000? તો કે ટ્રેક્ટરની સંખ્યા. તમને 2 પ્રશ્નો પૂછ્યા હતા. પહેલા કીધું કે 2 લાખ વાહનો છે, એમાંથી અડધા ટ્રક છે, તો ટ્રકની સંખ્યા શોધો. તો 2 લાખ ભાગ્યા 2 એટલે જવાબ આવ્યો 1 લાખ. એના પછી ચોથા ભાગના ટ્રેક્ટર છે, તો ટ્રેક્ટરની સંખ્યા શોધો. તો 2 લાખ ગુણ્યા 1/4, 1/4, એટલે 4 પંચા 20, તો 20 ને કરી નાખ્યા, અને બાકીના શૂન્ય એમના એમ મૂક્યા છે, એટલે જવાબ આવ્યો 50,000. જોઈ લો. તો હવે આવી જાઓ પેજ નંબર 11 ઉપર. પેજ નંબર 11 ઉપર જે રકમ આપી છે એ તમે જુઓ. સૌજીભાઈ, મહિપતભાઈ, મધુબેન, રાજારામ અને જયદીપસિંહ, આ 5 વ્યક્તિઓના નામ લખ્યા છે. સૌજીભાઈ, મહિપતભાઈ, મધુબેન, રાજારામ અને જયદીપસિંહ. આ 5 વ્યક્તિઓ ફ્રૂટ માર્કેટમાં કેરી વેચવા માટે આવ્યા છે. ફ્રૂટ માર્કેટમાં કેરી વેચવા. કેરીના પ્રકાર જો તોતાપુરી, હાફૂસ, કેસર, લંગડો, બરાબર. સૌજીભાઈ તોતાપુરી કેરી 40 રૂપિયા કિલો વેચે છે. મહિપતભાઈ છે 60 રૂપિયા કિલો, મધુબેન 150 રૂપિયા કિલો, રાજારામ 50 રૂપિયા કિલોગ્રામ, અને જયદીપસિંહ છે એનું અલગ લખીને તમે જો. જયદીપસિંહ છે 8 કિલોગ્રામનો બોક્સ લાવે છે, અને બોક્સનો ભાવ છે 1200 રૂપિયા, બરાબર. આ બધાનું શું હતું? કેરીનો પ્રકાર અને એનો ભાવ, કે 40 રૂપિયા કિલો, 60 રૂપિયા કિલો, 150 રૂપિયા કિલો, બરાબર. જ્યારે જયદીપસિંહ છે એ આખું બોક્સ લાવે કેરીનું. બોક્સમાં 8 કિલોગ્રામ કેરી છે, અને બોક્સનો ભાવ છે 1200 રૂપિયા. તો પ્રશ્ન શું કીધો છે કે જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચી? પ્રશ્ન શું કીધો છે કે જયદીપસિંહ પોતાની કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચે છે? તો આપણે અહીંયા લખીશું કિલોગ્રામ સામે પૈસા. જો 8 કિલોગ્રામના 1200 રૂપિયા લેતો હોય જયદીપસિંહ, તો 1 કિલોગ્રામના કેટલા? બરાબર, ખબર પડી ગઈ. તમને અહીંયા એવું કીધું છે કે કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચશે. તો 8 કિલોગ્રામના 1200 રૂપિયા લે છે એ વ્યક્તિ, તો 1 કિલોગ્રામના કેટલા લેશે? ક્રોસ ગુણાકાર કરીશું. 1200 ભાગ્યા 8, તો સાઈડમાં આપણે ભાગાકાર કરીએ. 1200 ભાગ્યા 8 નો 8 × 8 કરીશું. પેલા તો 12 માંથી 8 જાય તો 4, ઉપર 8 પંચા 40, બરાબર. તો 8 પંચા 40, અને શૂન્ય જે આ વધ્યો છે એને ઉપર લઈ લઈએ, એટલે કે 150 રૂપિયા થઈ ગયા.
તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ 150 રૂપિયા. ખબર પડી ગઈ? 1 કિલોગ્રામ કેરીનો ભાવ 150 રૂપિયા. હવે બીજો પ્રશ્ન, જો મધુબેન આજે 10 કિલોગ્રામ કેસર કેરી વેચી છે. મધુબેનનો ભાવ જોઈ લો પહેલા તો. મધુબેનની કેરીનો ભાવ, મધુબેન છે 150 રૂપિયા કિલો કેરી વેચે છે. તો પ્રશ્ન આપણને એવું કીધું છે કે મધુબેને આજે 10 કિલોગ્રામ કેસર કેરી વેચી તો કેટલા રૂપિયા મળ્યા હશે? 1 કિલોગ્રામના એમને 60 150 છે. 1 કિલોગ્રામના 150 રૂપિયા મળતા હોય, 1 કિલોગ્રામે મધુબેન 150 રૂપિયા લે છે કેરી, તો મધુબેન છે કેસર કેરીના 150 રૂપિયા લે છે. અને તમને પ્રશ્ન એવો કીધો છે કે આજે એમણે 10 કિલોગ્રામ કેસર કેરી વેચી છે તો કેટલા રૂપિયાની કમાણી થઈ હશે? તો 1 કિલોગ્રામના 150 રૂપિયા મળતા હોય તો 10 કિલોગ્રામે કેટલા રૂપિયાની કમાણી થઈ? 10 ગુણાકાર કરવામાં 150 ગુણ્યા 10 છેદમાં 1, 150 ગુણ્યા 10 એટલે 1500 રૂપિયા આવી ગયા. જવાબ. બે પ્રશ્ન જોઈ લો એટલે પૂછી નાખું. એના પછીનો પ્રશ્ન છે કે મહિપતભાઈ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. સૌજીભાઈએ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે તો સૌજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે? બરાબર. મહિપતભાઈ એ 6 કિલોગ્રામ કેરી વેચી, તો પેલા મહિપતભાઈનો આપણે કરી નાખીએ. મહિપતભાઈના 1 કિલોગ્રામ કેરીનો ભાવ છે 60 રૂપિયા. આજે એમણે વેચી છે 6 કિલોગ્રામ, તો કેટલાની કમાણી થઈ હશે? 60 ગુણ્યા 6 કરો તો જવાબ આવશે 360. 360 રૂપિયાની કમાણી કરી. હવે તમને એવું કીધું છે કે સૌજીભાઈ પણ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે, એટલે કે સૌજીભાઈએ આટલા જ રૂપિયા કમાયા છે તો એમણે કેટલા કિલોગ્રામ કેરી વેચી હશે? તો 360 રૂપિયા મળ્યા હોય તો સૌજીભાઈ છે એ 40 રૂપિયા કિલોગ્રામ કેરી વેચે છે. તો આપણે શું કરીશું? 360 ભાગ્યા એ જે ભાવે વેચે છે કેરી 40 રૂપિયા, તો શૂન્ય ઉડાડી દઈએ અને 4 ભાગ્યા 36 ભાગ્યા 4 એટલે કે 9 કિલોગ્રામ કેરી આવશે. આજે એમણે 9 કિલોગ્રામ કેરી વેચી હોય તો એમને 360 રૂપિયા ભાવ મળ્યો હોય. લખી લો. એવું કીધું છે કે સૌજીભાઈએ મહિપતભાઈ જેટલા જ પૈસા કમાય છે 360 રૂપિયા. તો આપણે શું કર્યું? પહેલા તો મહિપતભાઈ જેટલા કમાય એ જોઈ લીધું કે 1 કિલોગ્રામના 60 રૂપિયા કમાયા તો 6 કિલોગ્રામના કેટલા? 360. હવે પ્રશ્ન ઉપર આવવાનું કે સૌજીભાઈએ કેટલા કિલોગ્રામ કેરી વેચી હશે તો એમને 360 રૂપિયા મળ્યા હોય તો 360 ભાગ્યા એમની કેરીનો ભાવ 40 રૂપિયા, તો 360 ભાગ્યા 40 એટલે કે જવાબ આવ્યો 9 કિલોગ્રામ. હવે પાછળના પેજ ઉપર આવી જાઓ. પાછળના પેજ ઉપર લખ્યું છે કે રાજ પાસે 100 રૂપિયા છે, ચોથા ભાગના રૂપિયા ખર્ચે લંગડો કેરી ખરીદે છે. 100 રૂપિયા છે, બરાબર. આપણે આ 100 રૂપિયા લખી નાખવાના પહેલા. પછી કહે છે કે ચોથા ભાગના રૂપિયા ખર્ચે લંગડો કેરી ખરીદે છે. ચોથા ભાગના એટલે કે કઈ રીતે થશે? આપણે 100 ભાગ્યા 1/4 કરીશું તો 25 ચોક 100, બરાબર. તો જવાબ આવ્યો 25. એટલે કે એવું કહે છે કે 25 રૂપિયાની લંગડો કેરી ખરીદે છે. અને બાકીના 3/4 બાદ, તો 3/4 આપણે કરી નાખીએ. 100 ગુણ્યા 3/4 તો જવાબ આવશે 75. એટલે કે 25 રૂપિયાની લંગડો કેરી ખરીદે છે અને 3/4 એટલે કે 75 રૂપિયાની કેસર કેરી ખરીદે છે. પ્રશ્ન તમને શું કીધો છે કે તેણે કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી? તો લંગડો કેરીમાં 25 રૂપિયાની ખરીદી, બરાબર. લંગડો કેરીનો ભાવ શું છે? 50 રૂપિયા કિલો. 1 કિલોગ્રામ કેરીનો ભાવ 50 રૂપિયા હોય લંગડો કેરી, બરાબર. 1 કિલોગ્રામ કેરીનો ભાવ 50 રૂપિયા છે તો એમણે 25 રૂપિયાની ખરીદી છે. 25 રૂપિયાની ખરીદી છે તો કેટલા કિલોગ્રામ થઈ હશે? બરાબર. આપણે ઊંધું કરી નાખીએ આને. તે 50 રૂપિયાની 1 કિલોગ્રામ મળતી હોય તો 25 રૂપિયાની કેટલા કિલોગ્રામ કેરી મળશે? ક્રોસ ગુણાકાર, તો જવાબ આવશે 500 ગ્રામ.
500 GM એટલે કે ગ્રામ, તો 500 ગ્રામ લંગડો કેરી ખરીદે છે. બીજો પ્રશ્ન છે કે કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે, બરાબર. તો કેસર કેરીનો ભાવ શું છે જોઈ લો. કેસર કેરીનો ભાવ છે 150 રૂપિયા. આપણે લખીશું કેસર 150 રૂપિયાની 1 કિલોગ્રામ કેરી મળતી હોય, 150 રૂપિયાની 1 કિલોગ્રામ કેરી મળતી હોય તો આપણે જવાબ આવ્યો 75. તો 75 રૂપિયાની કેટલા કિલોગ્રામ મળશે, બરાબર. એટલે કે 75 ભાગ્યા 150. તો આમાં એટલે સેમ 1/2 અડધો કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ થયું. એટલે કે આ જે વ્યક્તિનું નામ આપ્યું છે રાજ, તો રાજભાઈ છે એ 500 ગ્રામ લંગડો કેરી ખરીદે છે અને 500 ગ્રામ કેસર કેરી ખરીદે છે. જોઈ લો, ફરીથી કહી દઉં. પેલા તો 100 રૂપિયા હતા એની પાસે, 100 રૂપિયામાંથી ચોથા ભાગની લંગડો કેરી ખરીદે છે અને 3/4 ભાગની કેસર કેરી ખરીદે છે. તો પ્રશ્ન એવો કીધો છે કે લંગડો કેરી કેટલા કિલોગ્રામ ખરીદી, કેસર કેરી કેટલા કિલોગ્રામ ખરીદી. તો લંગડો કેરીના 100 રૂપિયાના ચોથો ભાગ 25 રૂપિયા હતું, બરાબર. લંગડો કેરીનો ભાવ જોઈ લો 50 રૂપિયા. તો આપણે લખીશું 50 રૂપિયાની 1 કિલોગ્રામ કેરી મળતી હોય તો 25 રૂપિયાની કેટલા કિલોગ્રામ મળશે, બરાબર. તો 25 ભાગ્યા 50 એટલે કે અડધો કિલોગ્રામ થયો. અડધો કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ, બરાબર. બીજું હતું કે કેસર કેરી કેટલા કિલોગ્રામ, તો 150 રૂપિયાની 1 કિલોગ્રામ કેરી મળતી હોય તો 75 રૂપિયાની કેટલા કિલોગ્રામ મળશે, 75 ભાગ્યા 150 એટલે અડધો કિલોગ્રામ. અડધો કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ, બરાબર. જવાબ મળી ગયા. લખી લો આને. તો હવે તમારી ચોપડીમાં એક ટંગ ટ્વિસ્ટર આપેલું છે. ટંગ ટ્વિસ્ટર એટલે કે ઝડપથી બોલવાનો પ્રયત્ન કરવાનો છે. ચોપડીમાં એક ટંગ ટ્વિસ્ટર આપ્યું છે, જોઈ લઈએ. કાચી કેરી પાકી કેરી, કેરી ખાટી કેરી મીઠી. કેરી કાચી કેરી પાકી, ખાટી કેરી મીઠી કેરી, ખાટી કેરી મીઠી કેરી, કાચી કેરી પાકી કેરી, કેરી ખાટી કેરી મીઠી, કેરી કાચી કેરી પાકી, બરાબર. 4 લાઈન છે, ટંગ ટ્વિસ્ટર છે, સ્પીડમાં બોલવાનું છે, બરાબર. તો આવી રીતે મેં તમને એક ચેલેન્જ આપ્યો હતો. ચેલેન્જ એટલે કે તમને હોમવર્ક આપ્યું હતું જેનું નામ હતું ગુલાબો સિતાબો ચેલેન્જ, બરાબર. ગુલાબો સિતાબો ચેલેન્જ મેં તમને આપ્યો હતો જ્યારે આપણે લાઈવ ક્લાસ ભણતા હતા ત્યારે, બરાબર. તો એમાં શું હતું કે ગુલાબો की खटर पटर से तितर बितर सिताबो, सिताबो की अगर मगर से उगर कुहल गुलाबो. તો આ વસ્તુને સ્પીડમાં બોલવાની હતી અને 5 વાર બોલવાની હતી. શું છે? गुलाबो की खटर पटर से तितर बितर सिताबो, सिताबो की अगर मगर से उगर कुहल गुलाबो. गुलाबो की खटर पटर से तितर बितर सिताबो, सिताबो की अगर मगर से उगर कुहल गुलाबो. गुलाबो की खटर पटर से तितर बितर सिताबो, सिताबो की अगर मगर से उगर कुहल गुलाबो. તો હવે એના નીચે દાખલો આવેલો છે. ગુલાબો સિતાબો બોલું, પાછળ ચોપડી ઉપર આવી જાઓ. મહિલા આંધ્ર બેંક વિશે દાખલો આપ્યો છે કે મહિલા આંધ્ર બેંકના ટોટલ 20 સભ્યો છે. દરેકે દરેક વ્યક્તિ દર મહિને 25 રૂપિયાની બચત કરે છે. તો પહેલો પ્રશ્ન તમને એવો કીધો છે કે જો એક વ્યક્તિ મહિનાના 25 રૂપિયાની બચત કરતો હોય તો 25 સભ્યો ટોટલ કેટલા રૂપિયાની બચત કરશે? તો આપણે જે કરી દેજો, એક વ્યક્તિ 25 રૂપિયાની બચત કરતો હોય મહિનાની તો 20 વ્યક્તિ કેટલા રૂપિયાની બચત કરશે? 25 ગુણ્યા 20, 500 જવાબ આવ્યો. એક મહિનાના 500 રૂપિયાની બચત થાય છે. બીજો પ્રશ્ન શું હતો? બીજો પ્રશ્ન હતો કે 10 વર્ષમાં કેટલા રૂપિયાની બચત થાય છે? અહીંયા જવાબ આવ્યો એક મહિનાનો. પ્રશ્ન પૂછે 10 વર્ષનો, તો મહિનાને વર્ષમાં ફેરવવું પડશે પહેલા તો, બરાબર. એક વર્ષમાં 12 મહિના હોય તો આપણે અહીંયા લખ્યું કે એક મહિનામાં 500 રૂપિયાની બચત થાય છે તો 12 મહિનામાં કેટલા રૂપિયાની બચત થશે? એક મહિનામાં 500 રૂપિયાની બચત થાય તો 12 મહિનામાં કેટલા રૂપિયાની? 12 ગુણ્યા 500, જવાબ આવ્યો 6000 રૂપિયા. સામેની સાઈડ જો એક વર્ષના 6000 રૂપિયાની બચત થતી હોય તો 10 વર્ષમાં કેટલા રૂપિયાની બચત થશે? એક વર્ષમાં 6000 રૂપિયાની બચત થાય તો 10 વર્ષમાં કેટલા રૂપિયાની? 6000 ગુણ્યા 10, જવાબ આવ્યો 60000 રૂપિયા. તો 10 વર્ષમાં 60000 રૂપિયાની બચત થાય. જોઈ લો દાખલો, લખી નાખો. એના પછી નીચે જો પેજ નંબર 12 માં
કે રેખાએ એક લારી ખરીદવા 4000 રૂપિયાની લોન લીધી. લારી ખરીદવા માટે 4000 રૂપિયાની લોન, 4000 રૂપિયાની લોન લીધી. રકમ વાંચો કે રેખાએ એક લારી ખરીદવા માટે 4000 રૂપિયાની લોન લીધી. તેણે એક વર્ષ સુધી દર મહિને 345 રૂપિયા પાછા ચૂકવ્યા. તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? બરાબર, 4000 રૂપિયાની લોન લીધી છે રેખાએ અને દર મહિને 345 રૂપિયાનો હપ્તો ભરે છે. બરાબર, તમને પ્રશ્ન અહીંયા એવો પૂછ્યો છે કે તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા છે? જો એક મહિનાના આપણે અહીંયા લખીશું, એક મહિનાના 345 રૂપિયા ચૂકવતી હોય તો 12 મહિનાના કેટલા રૂપિયા ચૂકવશે? ખબર પડી? એક મહિનાના 345 રૂપિયા ચૂકવતી હોય તો 12 મહિનાના કેટલા રૂપિયા ચૂકવશે? ગુણાકાર કરવાનો, 345 ગુણ્યા 12. બે અંકની સંખ્યા છે એટલે પહેલા 0 મૂકી દો, પછી 1 × 5, 1 × 4, 1 તરી 3, 2 × 10 ની શૂન્ય વધી પડી 1, 2 × 8 ને 1 9, 2 તરી 6. સરવાળો કરો, 0 9 ને 5 14, 14 ને 14 વધી પડી 1, 6 4 10, 10 ને 1 11, 11 નો એટલો વધી પડી 1. 4140 રૂપિયા એને વર્ષ દરમિયાન ચૂકવ્યા. બરાબર, 4140 રૂપિયા વર્ષ દરમિયાન ચૂકવ્યા. બીજું કીધું છે તેણે પછી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહે છે? તો એણે લોન લીધી હતી 4000 ની અને પાછા આપે છે 4140. કેમ? કેમ કે આ બાકીના 140 રૂપિયા એનું વ્યાજ થયું. બેંક છે એ લોન આપે તો આપણી જોડેથી વ્યાજ સાથે પૈસા લે છે. બરાબર, લોન એને લીધી હતી 4000 ની અને પાછા કેટલા આપ્યા? 4140. બરાબર, બાદબાકી કરો, શું જવાબ આવે? 140 આવે. બરાબર, તો 140 રૂપિયા એનું વ્યાજ છે. બરાબર, 140 રૂપિયા વધારાના આપ્યા એને. લખી નાખો. તો હવે સામેના પેજ ઉપર આવી જાઓ, પેજ નંબર 13. શું કહે છે કે મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદવા 21000 રૂપિયાની લોન લીધી. તેમણે એક વર્ષમાં 23520 રૂપિયા ચૂકવ્યા. તો તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? અહીંયા પહેલા પ્રશ્નમાં શું કીધું છે કે વર્ષ દરમિયાન કેટલા રૂપિયા ચૂકવ્યા, અને આ પ્રશ્નમાં કહે છે કે દર મહિને કેટલા રૂપિયા ચૂકવશે. તો એણે શું કીધું છે કે એક વર્ષમાં 23,520 રૂપિયા એક વર્ષના ચૂક્યા. બરાબર, એક વર્ષના 12 મહિના હોય તો આપણે અહીંયા લખવાનું કે 12 મહિનાના 23,520 રૂપિયા હોય તો એક મહિનાના કેટલા ચૂકવશે? 12 મહિનાના 23,520 રૂપિયા હોય તો એક મહિનાના કેટલા? ક્રોસ ગુણાકાર કરો, 23,520 ગુણ્યા 1 12. તો હવે પેજ નંબર 13 ઉપર જો શું કહે છે કે મીરા અને તેના ભાઈએ 21,000 ની લોન લીધી છે અને એને પાછા ચૂકવ્યા 23,520. તો તમને પ્રશ્ન એવો કીધો છે કે દરેક મહિને કેટલા રૂપિયા ચૂક્યા હશે? વર્ષ દરમિયાન એમણે 23,520 રૂપિયા આપ્યા. વર્ષમાં 12 મહિના હોય, 12 મહિનામાં 23,520 રૂપિયા ચૂકવ્યા હોય તો એક મહિનામાં કેટલા રૂપિયા ચૂકવશે? 23,520 ભાગ્યા 12. તો અહીંયા ભાગાકાર કરીશું. જુઓ, 12 × 12 115 જવાબ આવ્યો. 12 × 9 = 108. તો આપણે એ લખીએ 12 × 9 = 108. તો 15 માંથી 8 જાય તો કેટલા એ આપણે ગણીએ તો 7 છે. બરાબર, અને ઉપરથી આવશે 2. 7 વધ્યા, 15 માંથી 8 જાય તો 7, ઉપરથી ઉતર્યા 2, 12 × 6 = 0 અને આ 0 વધે છે, ઉપર આવી જશે. એટલે કે એક મહિનાના 1960 રૂપિયા ચૂકવતા છે મીરા અને તેના ભાઈ. ખબર પડી? ઉપર આપ્યું કે એક વર્ષમાં 23,520 રૂપિયા ચૂક્યા છે અને પ્રશ્ન એવો હતો કે એક મહિનામાં કેટલા રૂપિયા ચૂકવે છે? 12 મહિનામાં 23,520 ચૂકવતા હોય તો એક મહિનામાં કેટલા? તો 23,520 ભાગ્યા 12, જવાબ આવ્યો 1960 રૂપિયા. તો આ દાખલો પૂરો થઈ ગયો, જોઈ લો. તો હવે તમને કીધું છે કે કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ તૈયાર કરવાનો ઉદ્યોગ કેમ ન કરીએ? ઉદ્યોગ એટલે કે બિઝનેસ. બરાબર, તો નામ આપ્યું છે મહિલા આમર બેંક, જેમાં
તમને બધી યાદી આપેલી છે મિક્સર, થર્મોકોલ, ફ્રીઝ બોક્સ, મોટા તપેલા, ટ્રે, છરી અને ડોલ. અહીંયા બાજુમાં એમને પ્રાઇસ લખેલી છે, કિંમત 3000, 2000, 1375 અને વસ્તુ સંખ્યા લખી છે 3000 વાળી 1 છે, 20, 4, 20, 30. બરાબર. તમને એવું કીધું છે કે વસ્તુઓની કિંમત અને સંખ્યા આપેલી છે તો કુલ ખર્ચ શોધો. વસ્તુની સંખ્યા અને કિંમત આપેલી છે તો કુલ ખર્ચ શોધો. કુલ ખર્ચ શોધવા માટે ગુણાકાર કરી નાખશું 3000 ગુણ્યા 1 તો આપણે જવાબ આવશે 3000. 2000 ગુણ્યા 20 તો 2 દૂ 4. 2000 ગુણ્યા 20 છે તો પેલા 4 લોકો પછી શૂન્ય ચિઠ્ઠા હોય એટલે ઉતારી મારો. પછી છે 1000 ગુણ્યા 4 4000. 300 ગુણ્યા 20 તો કે 3 દૂ 6. પાછળ શૂન્ય ઉતારો. 1, 2 અને 3 શૂન્ય છે તો અહીંયા લખવાના 3. 75 ગુણ્યા 20 તો કે 75 દૂ 150 થાય અને પાછળ શૂન્ય ઉમેરવાનું. તો 4 ની કિંમત તમને મળી ગઈ છે. હવે બીજો પ્રશ્ન શું કહે છે કે જ્યારે તે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન કેરીના વજનના 1/3 જેટલું થાય છે. તેમણે 1 મહિનામાં 6000 કિલો કેરીમાંથી કેરીનો રસ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. તો 1 મહિનામાં કેટલો કેરીનો રસ તૈયાર થયો હશે? બરાબર. 6000 આપેલો કે 6000 કિલો રસ તૈયાર કરવાનું આયોજન કર્યું છે અને બીજું પેલો 1/3 વાળું લખ્યું હતું. તો તમને કીધું છે કે 1 મહિનામાં કેટલો કેરીનો રસ તૈયાર થશે. તો 6000 ગુણ્યા 1/3 3 દૂ 6 તો જવાબ આવશે 2000. 2000 પણ 2000 છે. બરાબર. તો 1 મહિનામાં 2000 કિલો જેટલો રસ તૈયાર થશે. આપણને એવું કીધું હતું કે જ્યારે કેરીમાંથી રસ કાઢીએ છીએ ત્યારે રસનું વજન એ કેરીના વજન કરતા 1/3 ઘટી જાય છે. 1/3 ઘટી જાય છે એટલે કે 6000 કિલો કેરી છે અને 1/3 ઘટાડીને પછી આપણે જવાબ લાવવાનો હતો. તો 6000 ગુણ્યા 1/3 3 દૂ 6 2000 જવાબ આવી ગયો. જોઈ લો. તો પહેલું ચેપ્ટર રાષ્ટ્રીય ફળ અહીંયા પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ બીજું કોઈ ચેપ્ટર સાથે મળીશું. થેન્ક યુ.